હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે નવા વ્લોગ સાથે આપણે આવી ગયા છે અને આજે છે સન્ડે. તો આજે આખો દિવસ ઘરે છે એટલે હું વાંચીશ આજે ઘરે, અને લાઇબ્રેરી જવાનું પણ વિચારું છું, કેમ કે અમને અહીંયા સ્પીપરની ટ્રેનિંગની 3 રજા 3 CL મળે છે. તો હું STA રજા પહેલાં બધી 3 રજા વાપરી નાખીશ STA ના 3 દિવસ પહેલાં, એટલે ત્યારે કરંટ અફેરનું બધું થોડુંક રિવિઝન થઈ શકે. તો એના માટે લાઇબ્રેરી એટલા માટે વિચારું કે જો શનિ રવિ હોય પ્લસ 5 વાગે છૂટું ત્યારથી સાંજ રાત સુધી વાંચી શકું. તો એ માટે મેં કીધું લાઇબ્રેરી હોય તો થોડુંક ઇફેક્ટિવ રીડિંગ, કેમ કે મને લાઇબ્રેરીનું ઇફેક્ટિવ રીડિંગ વધારે ગમે છે. અહીંયા એમ તો છે ડાઇનિંગ ટેબલ, તો એની ઉપર વાંચું જ છું, પણ તો પણ જોઉં છું હવે 22 દિવસ છે, આમ તો 21 દિવસ જ છે, આજે 1 તારીખ છે 1 ડિસેમ્બર. તો લાઇબ્રેરી જોઈન કરવાનું વિચારું છું. તો હવે અહીંથી નજીકમાં જાસલ કોમ્પ્લેક્સ પાસે વર્લ્ડિંગ બુક્સ લાઇબ્રેરી છે, તો એ નજીક પડે તો ત્યાં કદાચ વિચારીશ, બાકી તો પછી અહીંયા જ ઘરે તૈયારી કરીશ. તો આજે આપણે કરવાનું છે બંધારણ, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે. એ હું પહેલેથી આ બુકમાંથી કરું છું, જૂની મારી પાસે જે બુક છે એમાંથી જોવામાંથી તો થોડીક તો કરેલું હતું, પણ મેં કીધું હવે અહીંયા પહોંચ્યો છું, બંધારણ સભાનું ઘડતર થઈ ગયું છે, હવે સ્ત્રોતમાં પહોંચ્યો છું. મેં કીધું ચલો આજે વ્લોગ ઉતારી લઈએ એટલે તમને કોઈ ઇન્ફોર્મેશન મળે. તો આ કઈ રીતના કરું છું, આ જો કોરા પેજીસ છે તો આની અંદર કઈ રીતના લખવાનું કે અમુક જે ફેક્ટ ડેટા છે, યાદ રાખવાનો ડેટા છે, જેમ કે આ બધા અધિનિયમો, એક્ટ છે, બરાબર, એ બધા આપણે ડાયરેક્ટ એમાં કઈ કઈ વસ્તુ સુધારા થઈ એ ખાસ જોવાનું હોય. જેમ કે 1773નો નિયમ ધર્મ કઈ કઈ વસ્તુ થઈ, તો પહેલાં એક નોર્મલ વાંચી લેવાનું, આ બધા જે અંડરલાઇનિંગ કરે, પછી આરામથી આપણે વિચારીને લખવાનું હોય કે કઈ કઈ વસ્તુમાં સુધાર થયો, એટલે બસ પતી ગયું, બીજી વાર કરવું ના પડે ને, કેમ કે આપણે ડાયરેક્ટ યાદ કરતો હોય ને કઈ કઈ વસ્તુ થઈ, હા કે આવું થયું ત્યારે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી, આ થયું, આ સુધારા થઈ, તો એ જોઈ લેવાનું કે ભૂલાતું નથી, નહીં ડન, પછી પાછું બીજું, એવી રીતના કરતું જવાનું. એમાં બધા અંડરલાઇનિંગ ને બધું ટોપિક ને બધું મારું લખેલું જ છે. તો એ રીતના આમાંથી હું બનતો જાય. પછી કે આમાંથી ભાઈ કોણ કોણ આપણે સૌ કેબિનેટ વિભાજન પછી કઈ કોણને કઈ વસ્તુ સોંપવામાં હતી, કઈ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું, એ બધી વસ્તુ અહીંયા છે. એ બધા સવાલ ઘડતર એમાં થોડુંક યાદ રાખવાનું, ડેટા થોડુંક યાદ રાખવાનું સ્ટાર્ટિંગમાં હોય છે, તો એ પછી તો ડાયરેક્ટ ચાલુ થઈ જાય છે. તો હવે કયા દેશમાંથી શું લીધું છે એ બધી વસ્તુ પણ કરવું પડે. તો એકવાર આપણે જોઈ લેવાનું કે જેટલું યાદ છે, પહેલાં આપણે જૂનું યાદ હોય તો એ મોઢે લખીને ટ્રાય કરવાની, અને કંઈક છૂટી જતું હોય તો સાઈડમાં ટાંકી દેવાનું. તો એનાથી ફાયદો એ થાય કે તમને એમ થાય કે મને તો આવડે છે, પણ એકચ્યુઅલીમાં આવડે છે કે નહીં ખબર પડે, બરાબર. એકચ્યુઅલીમાં મને રાહુલ જોડે ફાવશે કે નહીં, દેવાય ખબર કે એની જેમ. તો એની જેમ આપણે કરીએ અત્યારે ચાલુ બંધારણનું. પછી હા, બંધારણની ટેસ્ટ સિરીઝ પણ એક સરસ મજાની આવે છે એકદમ. બંધારણ કેમ કે બધા એક્ઝામમાં આવે છે, બધી એક્ઝામ બંધારણ સારા એવા વેટેજ હોય છે. તો મેં કીધું બંધારણ માટે એક સરસ મજાની ટેસ્ટ સિરીઝ, એક આખા નવા MCQ બધા ટોપિક વાઇઝ અને બીજા PYQ અલગથી આપીશ, એટલે બંને કમ્બાઈન થઈને એકદમ નજીવા ખર્ચની અંદર બહુ સરસ મજાનું પ્લાનિંગ છે, એટલે 10 દિવસમાં તો આવી જશે આઈ થિંક. તો સરસ મજાનું, કેમ કે એક સાથે ટેસ્ટ આવશે આખી એક સાથે જ બનીને, એટલે તમને ડાયરેક્ટ ગમે ત્યારે જે ટોપિક આપવો હોય થઈ જાય, એટલે એમાંથી આપી દેવાનું, પ્રેક્ટિસ થઈ જાય, બસ ડન. એ બેટર રહેશે. તો આપણે અત્યારે કરીએ છીએ બંધારણનો વ્લોગ ચાલુ જ રહેશે. મિત્રો, CC ગ્રુપ બીની એક્ઝામ છે એ જાન્યુઆરીમાં લેવાની છે. તો તમે જો આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અને એમાં CC ગ્રુપ બીની સરસ મજાની ટેસ્ટ સિરીઝ પણ છે, તમે આપી શકો છો. બરાબર, ડે ટુ ડે આખી પ્લાનિંગ માઇક્રો ટોપિક્સમાં ડિવાઈડ કરી અને ટેસ્ટ કરેલ છે. એમાં દરેક GS, ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, કરંટ અફેર બધી ટેસ્ટ છે, શેડ્યુલ બધું આપેલ છે, તમે જોઈ શકો છો ત્યાંથી, તમે પ્રેક્ટિસ ત્યાંથી કરી શકો છો. અને બીજું કે આપણે હવે CC જે આવનારી કદાચ CC આવે એના માટે મેથ્સ રીઝનિંગના પૂછાયેલા પ્રશ્નો માટેની ટેસ્ટ પણ આપણે અવેલેબલ કરાવશું. એની અંદર પણ જે મેથ્સમાં 71 શિફ્ટના ટોટલ મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચન વિથ સોલ્યુશન અને એ પણ ટોપિક વાઇઝ કરેલ છે, તો એ પણ તમને ખૂબ હેલ્પફુલ થશે. એટલે તમને ક્યાંય બીજી જગ્યાએ ટેસ્ટ સિરીઝ માટે ઓનલી સ્ટડી વ્લોગ GPSC સિવાય ક્યાંય જવાની જરૂર નથી. તો આ લોન્ચ કરવાની બાકી છે. CC ગ્રુપ બીની મોક ટેસ્ટ, ફૂલ મોક ટેસ્ટ આવશે, એ પણ 60-70 રૂપિયાની આસપાસ કરી દઈશું. અને આ પણ જે 71 શિફ્ટમાં પૂછાયેલા બધા પ્રશ્નો તમને શિફ્ટ વાઇઝ મળી જશે. તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે ડાઉનલોડ કરી લો, તમને બધા પ્રકારની ટેસ્ટ આમાં સરસ મજાની મળી જશે. અને ઘણા ટાઈમથી આ બધું આપણે ફોરેસ્ટમાં પણ ઘણા આપણા સ્ટુડન્ટો સિલેક્ટ થયા છે. એનું નામ જો કે મૂકતા ભૂલી ગયો છે, આપણે પ્રતિક જૈન કરીને એક છે, એને 178 કે સમથિંગ માર્ક્સ છે. તેવા ઘણા લગભગ 100 જણામાંથી જ 10 તો મને લાગે ત્યાં સુધી પાસ થયા છે, પણ હું નામ પૂછતા ભૂલી ગયો. પણ હવે તો એવું કંઈ આપણે જણાવવાની જરૂર નથી. ઓકે છે. હવે આપણે બંધારણમાં ચાલુ કરવાનું છે આમુખથી. તો અત્યારે હું લઈને બેસીશ કે જો આમુખ સંઘ અને તેનું રાજ્યસૂત્ર, રાજ્યનું પુનર્ગઠન, નાગરિકતા, મૂળભૂત અધિકારો, માળખું, રાજનીતિ, માર્ગ સિદ્ધાંતો, મૂળભૂત ફરજો.
આટલું મારે સમજી લો કે 1 2 3 4 કલાકની અંદર 4 કલાકની અંદર પૂરું કરવાનો ટાર્ગેટ છે. એટલે આજના દિવસમાં તો મૂળભૂત ફરજો તો પતાવી દઈશ. એટલે આજના દિવસનો ટાર્ગેટ છે, હવે પૂરો થાય કે નહીં જોઈએ. આજના દિવસનો ટાર્ગેટ બનાવી લઈએ. ચલો ભાઈ, તમારી સાથે મૂળભૂત અધિકારો બંધારણને હું 4 દિવસ આપીશ. આજે પહેલો દિવસ છે. મૂળભૂત અધિકારો કેમ કે આ બધું રિવિઝન જ છે એટલે થઈ જશે, વાંધો નથી. આજની અંદર માર્ગ સિદ્ધાંતો બંધારણીય સુધારા પણ કરી નાખશું. બહુમતીના પ્રકાર, હા, એટલે સંસદથી બાકી રાખવાનું છે. એ આવતીકાલે અથવા તો પાછું કાલે બીજો સબ્જેક્ટ લઈ તો એટલું. એટલે આજે આટલે સંસદ સુધી પતાવવાનું છે, તો પતશે કે નહીં જોઈએ. અને જો પછી સમય વધશે તો કરંટ અફેર અથવા તો બીજું કંઈ રિવિઝન મેથ્સ રિવિઝન દાખલા કરશું અથવા તો કંઈ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશું, એવું કંઈક કરશું. આજે આનાથી વધારે નથી કરવાનું. એટલે બહુમતીના પ્રકાર સુધી કરવાનું છે. તો સાંજ સુધીમાં તમને હું જણાવી દઈશ કે ભાઈ આજનું આપણે થઈ ગયું કે નહીં. આજે થોડાક મારે કામ પણ છે, 1-2 બુક રિવ્યૂઝ છે, આ છે તે બધું એ પણ કરવાનું છે. તો ત્યાં સુધીમાં પતે જ કે નહીં આપણે જોઈએ છીએ. બહુમતીના પ્રકાર સુધી. તો આજે કામમાં તો એવું છે કે આ એક બુકનો રિવ્યૂ કરવાનો છે, વિશાલ ખોડીફારની સરની છે, અને જીસીઆરટી એનસીઆરટીમાંથી ક્વેશ્ચન બેંક છે, અને ગીવ અવે પણ 2 બુક કરવાની છે. એટલે બુક રિવ્યૂ આવે ત્યારે જરૂરથી જોજો અને અટેન્ડ કરજો. ગીવ અવેમાં તમને ફ્રીમાં બુક મળશે. તો અત્યારે 7:30 વાગી ગયા છે અને મારે મૂળભૂત અધિકારો પતી ગયા છે. હવે રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, બંધારણ સુધારા મેઇન છે, અને બહુમતી આટલું બાકી છે. એટલે મારે 9 વાગ્યા પહેલાં પતાવવું પડશે, કેમ કે 9:30 મારે આજે લાઈવ લેવાનું છે મેન્ટરશિપ પ્રોગ્રામમાં, કેમ કે CCBના મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે, STRનો મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ, બેયની એક્ઝામ નજીક છે, એટલા માટે થોડું મેન્ટરશિપમાં લાઈવ લેવાનું છે. તો એ પહેલાં પતાવી દઉં તો પછી કાલે ખોટું ટેન્શન નહીં, આજનો ટાર્ગેટ આપણો પૂરો થઈ જાય. અને હું તો આ વિડીયોને આજે જ અપલોડ કરી દઈશ. કોઈ પણ તેર બાબતે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે તારે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તો મારો નંબર પણ આપેલ છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. તો મળીએ. તો બંધારણની પૂર્ણાહતિ કરીને હવે આખું પૂર્ણાહતિ તો નહીં, પરંતુ જે ટોપિક નક્કી કર્યા હતા એટલા ખતમ કરી અને હવે કરંટ અફેરનું થોડીક વાર રિવિઝન કરીશ. કેમ કે કરંટ અફેર બહુ IMP છે ST માટે. કરંટ અફેર કેમ કે સાયન્સ એન્ડ ટેક ઇકો એ બધું કરંટ રિલેટેડ પૂછશે, તો કરંટ અફેર ખાસ કરીને જાજો. બીજું કે કરંટ અફેર ઘણા ક્યાંથી કરો છો, હું અલગ જો કરંટ અફેર તમારે કરવું હોય તો લિબર્ટી છે, યુવા છે, આઈસ છે, બધું ચાલે, એકદમ સરસ મજાનું ચાલે. તો હું શું કરીશ, છેલ્લા 2 મંથ એટલે કે નવેમ્બર ઓક્ટોબર આ 2 હું લિબર્ટીમાંથી કરીશ. કેમ કે લિબર્ટી અંદર નંબર ઓફ ઇવેન્ટ્સ વધારે કવર થઈ જાય છે, અને થોડુંક લેંગ્વેજ અઘરી પડશે તમને આઈસ કરતાં, યુવા કરતાં, પરંતુ નંબર ઓફ ઇવેન્ટ્સ વધારે કવર થઈ જાય છે. એટલે હું છેલ્લા 2 મહિનાનું કરીશ લિબર્ટીમાંથી. હવે સપ્ટેમ્બર અને ઓગસ્ટ એમાં એ 2 યુવા અને આઈસ, એટલે આઈસમાંથી જ કરી. પછી જો કોઈ ટોપિક રહી જતા હશે યુવામાંથી જોઈ લઈશ, બાકી આઈસમાંથી બેટર રહેશે, વાંધો નથી. અને જુલાઈ પણ આઈસમાંથી, જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ત્રણ આઈસમાંથી, ઓક્ટોબર નવેમ્બર લિબર્ટીમાંથી, ડિસેમ્બરનું સ્ટાર્ટિંગ છે આઈસમાંથી કરીશ. કેમ કે ઓલમોસ્ટ જેમ પાછળ જતું જાય એમ કરંટ અફેર ઓછું મહત્વનું થતું જાય, એટલે પછી બહુ વધારે પડતો કરંટ અફેર પણ જુલાઈ મહિનાનું આખું 500 ઇવેન્ટ કરવાની કોઈ જરૂર નથી, સમજો. એટલે એમાંથી પછી મેન ઇવેન્ટ જ રેમ દૂર જતું જાય, એટલે રિસ્ક ન હોય. તાજેતરના મંથ હોય એનું સારું એવું કરંટ અફેર કરી લો, કેમ કે એ બહુ IMP હોય છે. એટલે સ્ટાર્ટિંગનું જે છેલ્લા 2 મંથ હોય એનું તો ખાસ સરસ મજાનું કરંટ અફેર કરીને જાઓ. એટલે એ નંબર ઓફ ઇવેન્ટ્સ વધારે કવર થતી હોય જોવાનું કે કેમાં વધારે કરંટ અફેર થઈ જાય, બરાબર. થોડીક લેંગ્વેજ ઇઝી હાર્ડ ગમે તે હોઈ શકે તમે, એટલા માટે મેં આ રીતના મારું છે, એટલે એ રીતના હું કરીશ. બાકી તમે યુવા ઓલમોસ્ટ કરતા હોય છે, કેમ કે એનું લેંગ્વેજ પણ ઇઝી છે અને કમ્પ્લીટ કરંટ અફેર મળી રહી છે. તો એ પ્રમાણે તમે યુવા અથવા આઈસ કરો તો પણ ચાલે, એવું કંઈ છે નહીં કે બહુ ફરક નથી, કેમ કે આઈસમાં પણ સારું એવું હોય છે. પણ આપણે જોવું કે અમુક આઈસમાં સ્ટાર્ટિંગ જે કેવું હોય છે કે જેમ કે 28 ડિસેમ્બર છે, કે એમાં અમુક દિવસો વિશ્વ સાયકલ દિવસ ને આ દિવસ ને તે કોકોનટ દિવસ ને તે બધા દિવસો ખોટા યાદ રાખવાની જરૂર નથી. બાકી જે મેન કરંટ અફેર હોય ખબર પડી કરી લેવું. અને 6 મહિનાનું ખાસ કરી અને સાયન્સ એન્ડ ટેકનું કરી લેવું, ડિફેન્સ છે, આ બધા એ કરંટ અફેર ખાસ કરીને જાઓ, કેમ કે એમાંથી ઓલમોસ્ટ વધારે ચાન્સીસ છે કે સાયન્સ એન્ડ ટેક ઓલમોસ્ટ એમાંથી લઈ શકે. કેમ કે જૂની મિસાઇલો છે એ તો કંઈ સાયન્સ એન્ડ ટેકનો ભાગ છે, પણ એ કંઈ પૂછવાની કંઈ મને લાગતું નથી કે પૂછે, એટલે કદાચ કરંટ બેઝ હોઈ શકે. દિનેશ દાસા સાહેબ ટાઈમે આ પ્રકારનું હતું, એટલે
હસમુખ સાહેબ પણ આ પ્રકારનું હોઈ શકે છે. તો આજનો વિડીયો એ સુધી જ રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. મૂકતો રહેશે અઠવાડિયાની અંદર એક વિડીયો, બુક રિવ્યુનો વિડીયો આવશે, બરાબર? એટલે તમને થોડુંક લાગે કે ભાઈ કનેક્શન છે, બાકી તૂટી ના જાય. એટલે એવું છે તો નાનો પણ 5-5 મિનિટ પણ વિડીયો વ્લોગ્સ ને એવું બધું મૂકતો રહીશ, ડોન્ટ વરી. તો ત્યાં સુધી મળીએ. ઓલ ધ બેસ્ટ. તૈયારી કરતા રહ્યો. કંઈક કામકાજ હોય તો DM કરો અથવા તો કોમેન્ટ બોક્સમાં કરો. જય હિન્દ, જય ભારત.